નમસ્કાર રાજકોટ આર્થિક વર્ષના અંતે રાજકોટ મહાનગરપાલિકાએ ટેક્સ વસૂલાતમાં મેદાન માર્યું છે. ₹450 કરોડના લક્ષ્યાંક સામે ₹438 કરોડની વસૂલાત કરી મનપાએ 97% ટાર્ગેટ પૂરો કર્યો છે. પણ ચોંકાવનારી વાત એ છે કે અહીં સામાન્ય જનતા નહીં પણ સરકારી સંસ્થાઓ જ મોટી બાકીદાર નીકળી છે. વેરા વસૂલાત શાખાના મેનેજર વત્સલ પટેલે ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આપી ચોંકાવનારી માહિતી. વત્સલ પટેલ, રાજકોટ મહાનગરપાલિકા વેરા વસૂલાત શાખામાં ટેક્સ ઓફિસર સેન્ટ્રલ ઝોન. આપને જણાવું તો આજ જે છે 31 માર્ચ 2026ના જે છે એ અંદાજિત એક વાગ્યા સુધીમાં કુલ રાજકોટ મહાનગરપાલિકાને બજેટરી જોગવાઈ મુજબ કુલ 455.80 કરોડ જેટલો લક્ષ્યાંક જે છે એ આપવામાં આવેલો હતો. જે પૈકીનો આજે આપણે જોઈએ તો અંદાજિત જે છે એ 438 કરોડ જેટલો જે છે લક્ષ્યાંક પૂર્ણ થયેલ છે. હજી અડધો દિવસ જે છે બાકી છે, એટલે અમે અંદાજિત જે છે 445 કરોડની આસપાસ જે છે એ અમે કલેક્શન થાય એવી અમે ધારણા રાખી. આપણે જો આપણે 455.80 કરોડની સામે આપણે જોઈએ 445 કરોડ, તો એ અંદાજિત જે છે 97% જેવી જે છે એ વસૂલાત થવાપાત્ર થાય છે. ખાસ કરીને આપણે જણાવું તો સેન્ટ્રલ ઝોનની અંદર જે છે મહત્તમ જૂનો વિસ્તાર જે છે એ જણાય છે. જૂના વિસ્તારમાં પૈકી જે આપણે જણાવીએ તો ધર્મેન્દ્ર રોડ છે, પછી જે છે ટાગોર રોડ પૈકીનો અડધો ભાગ છે, પછી ગરડિયા કુવા રોડ છે, સોની બજાર છે, મોચી બજાર છે. આ બધાની અંદર જે છે પુષ્કળ પ્રમાણની અંદર જૂની મિલકતો તથા અનઆઇડેન્ટિફાઈડ વાળી મિલકતો હોય કે જેને શોધવામાં તથા ત્યાંથી વસૂલાત કરવામાં ખૂબ જ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્યાંથી વસૂલાત મેળવવામાં આવેલી છે. સરકારી એકમોમાંથી જો આપણે જણાવું તો જે છે કેનો વેરો જે ભરપાઈ કરવામાં આવેલો છે તો તેનું તમને જે છે હું તમને જણાવું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા સરકારી એકમો દ્વારા પોતાનો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવેલો છે. જો ભરપાઈ કરવાના એકમોની જે છે ચોક્કસપણે તમને વાત હું જણાવું તો તેની અંદર જે છે એમાં સિવિલ હોસ્પિટલ છે, GMSCL જે એમનો સ્ટોર છે, પોસ્ટલ ડેપો છે, PGVCL છે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ છે, જૂનું કોર્ટની કચેરી છે, યાંત્રિક ભવન છે, PWD છે, નાયબ નિયામક છે, GST વિભાગ છે, ઇન્કમટેક્સ વિભાગ છે. આ તમામના જે છે એમના રકમ વસૂલ થયેલી છે કે જેઓ નિયમ અનુસાર સંપૂર્ણ વેરો જે ભરપાઈ કરવામાં આવે. જે બાકી રહી ગયેલા સરકારી એકમો વિશે આપને જણાવું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંદાજિત 28 કરોડ જેટલું જે છે માગણું બાકી છે. સમરસ હોસ્ટેલનું 15.5 કરોડની અંદાજિત માગણું છે. PWDનું જે છે એનું આજે એક મોટી રકમ જે છે અંદાજિત 3 કરોડ જેટલું માગણું આવેલું છે, જે રકમ બાકી છે પૈકીનું. એટલે એનું મહત્તમ જે છે આપણે સમજી શકીએ 50% કે 60% જેટલી કુલ રકમ જે એમને ચૂકવી આપવામાં આવેલી છે. BSNLના ટાવર છે જેનું 13.5 કરોડ જેવું માગણું બાકી છે. કલેક્ટર ઓફિસનું અંદાજિત 10.25 કરોડ જેટલું માગણું બાકી છે. કલેક્ટર ઓફિસ દ્વારા વર્ષની શરૂઆતમાં 2.80 કરોડ જેટલી રકમ જે છે એ ચૂકવી આપવામાં આવેલી છે. સિટી પોલીસની જે છે એની 12 કરોડ જેટલી રકમ જે છે બાકી છે. રેલવેની જે છે 11.94 કરોડ જેટલી રકમ જે છે એ ભરપાઈ કરવાની બાકી છે. જે છે આ સરકારી એકમોમાં કોઈ પણ જે છે એ વેરાની માંડવડ કરવામાં આવતી નથી. આ તમામ રકમો જે છે આવતા વર્ષમાં કેરી ફોરવર્ડ થઈ અને સંપૂર્ણ રકમ એમને ભરપાઈ કરવાની રહે છે. આ રકમોની અંદર જે છે કોઈ પણ રકમની વ્યાજ માફી જે છે એ સરકારમાં પણ હોતી નથી. એટલે સંપૂર્ણ એમને જે આવતા વર્ષની બજેટની જોગવાઈને અનુસંધાને જે છે એમને બજેટની જોગવાઈ અનુસંધાને જે પણ ગ્રાન્ટ આવશે ત્યારે એમને ચૂકવાપાત્ર રકમો કરવાપાત્ર થશે. હવે જે છે નોર્મલી સરકારી કચેરીઓમાં આપણે ડીઓ લેટર જે છે સિનિયર કક્ષાએથી લખવા સિવાય એની અંદર જે છે એમાં કોઈ આ સેક્શન જે છે એ સરકારી કચેરીઓમાં લેવામાં આવતા નથી, કારણ કે સામાન્ય રીતે દિન પ્રતિદિન તમામ જગ્યાએ જનતાઓ જે છે એમનો ઉપયોગ કરતી આ કચેરીઓનો એટલા માટે થઈ અને તેની અંદર નિયમ અનુસાર સરકારના પ્રોટોકોલ મુજબ જ જે છે એ મુજબ આપણે એમાં કાર્યક્ષેત્રમાં પગલાં લેતા હોય. તમને જણાવું તો ચાલુ વર્ષની અંદર જે છે એમાં કુલ જે છે એ રોકડ આવક જે છે એ 123 કરોડ જેવી થઈ છે. ચેકની જે છે 78 કરોડ જેવી આવક થઈ છે અને ઓનલાઈન આવક જે છે 237 કરોડ જેટલી જે છે આવક થઈ છે. એટલે કુલ અંદાજિત 438 કરોડમાંથી આ મુજબનું જે છે એમનું આ વર્ષનું સર્વે છે.